આપણે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે આજે આપણે અહીંયા ભેગા થયા છે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક તો આપણે દર વર્ષે મનાવતા જોઈએ છીએ, પણ કેવું છે કે જેમ આપણે આપણા પર્સનલ સેલિબ્રેશન્સ કરતા હોઈએ છીએ, બર્થડે પાર્ટીઝ, એનિવર્સરીઝ, મેરેજ, તો ભગવાન છે એટલે આપણે છે, રાઈટ? તો જે અમારું શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ છે એ છેલ્લા ઘણા વર્ષોથી ધાર્મિક કાર્ય કરે છે, કરતું આવ્યું છે અને અગ્રસર છે. બધી ડિટેલમાં માહિતી જ્યારે આપણે પ્રેસ કોન્ફરન્સ સ્ટાર્ટ કરશું વિધિન 5 to 7 મિનિટ્સની અંદર, એટલા પણ મંચ પર બિરાજમાન અતિથિગણ હશે કે એમને લઈને આપણે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ મનાવીએ, એ હેતુ છે. અમારું વિઝન એ છે કે અમદાવાદ શહેરને સાથે લઈને ચાલીએ, જેમાં પણ જેટલા મંદિર જોડાય, જેટલી સંખ્યા જોડાય, એમનું વેલકમ છે. જન્મ જયંતિ, જન્મ કલ્યાણક, આ નિમિત્તે ભગવાન મહાવીરનો સંદેશ એ વિશ્વના કલ્યાણ માટે ખૂબ અતિ આવશ્યક છે. આ સંદેશ ઘેર ઘેર પહોંચે, પ્રત્યેક ઘરમાં મહાવીરનો સંદેશ જાય, એવા શુભ ભાવનાથી, એવા શુભ ઉદ્દેશથી આ મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે કર્ણાવતી પૂર્વના બધા જ જૈન મંદિરોને સાંકળી લે એવી શુભ ભાવના સાથે એક શોભાયાત્રા કાઢવાનું આયોજન થયું છે. આ વિષયમાં વધારે માહિતી सभी हमारे भाई बंधु एवं महावीर जन्म कल्याण मनाने हेतु उपलक्ष्य आज का प्रेस कॉन्फ्रेंस में आप सभी का हार्दिक स्वागत करते हैं. आज हमने और सभी धर्म प्रेमी बंधुओं ने भगवान महावीर का जन्म कल्याण शोभा भव्यता स्वरूप से अहिंसा यात्रा मनाने के उद्देश्य से आज ये प्रेस कॉन्फ्रेंस बुलाई है, जिसकी तारीख अपने 21/4/2024 रविवार को भव्यता का रूप देते हुए भगवान महावीर का जन्म कल्याण मनाने के लिए आगे की ये कार्य हमारा मंडल कर रहा है. दरेक नगरों में दरेक दिगंबर जैन मंदिरों में थई अहिंसा रेली निकलશે અને દિગંબર જૈન સમાજ અને જૈન સમાજ ભગવાન મહાવીરનો સિદ્ધાંત જન જનમાં પ્રસરે એ હેતુથી આ અહિંસા રેલી નીકળવાની છે. અને જૈન સમાજના દરેક મહાનુભાવ, દરેક પરિવાર આમાં ભાગ લેવાનો છે. અને શરૂઆત એની હાટકેશ્વર જૈન મંદિરથી થશે અને એનું સમાપન ભરત પાર્ટી પ્લોટમાં થવાનું છે, જ્યાં બહુ મોટી સંખ્યામાં જૈન સમાજ ઉપસ્થિત રહેશે. અને આ અહિંસા રેલીને આપણે ભવ્યતાથી ઉજવવાનો છે. એ સંદેશ જન સુધી જાય અને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા આમાં સાથ આપી જન સુધી પ્રચાર કરે, એવી ભાવનાઓ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય જીનેન્દ્ર. ત્યાંથી પણ પસાર થાય ત્યાં મહાવીરનો સંદેશ, મહાવીરની વાણી અને લગતા કંઈક સારા કાર્યક્રમો, ક્યાંક પાણીની પરબ હશે, ક્યાંક પ્રસાદની વ્યવસ્થા હશે. અને આપણા શહેરની અંદર 20 કિલોમીટર આપણે ફરવાનું આપણું આયોજન કર્યું છે. આની અંદર ભગવાન મહાવીરની ઝાંખીના પણ કેટલીક ઝાંખીઓ હશે, જેમ આપણે રથયાત્રા નીકળે છે. સમાજમાં સારા સંસ્કાર અને વૃદ્ધિ થાય એ હેતુથી ભગવાન મહાવીરનો જે સંદેશ જન લોકોને અમે પહોંચાડી શકીએ એવી ભાવના કે આ એક અહિંસા યાત્રાનું આયોજન કરે છે. નમસ્તે સાહેબ. ભવ્ય અહિંસા યાત્રા 21/4/2024 આયોજન કર્યું છે. આપનો મેસેજ આપશો. હું મયંકભાઈ મહાવીરલાલજી ખણાવત, શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ મંત્રી હેઠળ છેલ્લા 10 વર્ષથી આમાં કાર્યરત છું મંડળની અંદર. અમે જે 21/4/2024 ભવ્ય અહિંસા યાત્રાનું જે આયોજન કરેલ છે
એની અંદર 5 થી 6,000ની ગણતરી છે કે સંખ્યા જોડાશે જૈન ભાઈઓ બંધુ, જેમાં 700 થી 800 ટુ વ્હીલર, 100 થી 150 ફોર વ્હીલર, 40 ઓપન જીપ, 15 થી 20 આઈસર, જેમાં જૈન ધર્મની પ્રસ્તુતિ દેખાડવામાં આવશે અને અંદાજે 20 કિલોમીટર નગર ભ્રમણ કરશે. એની સાથે ઘણા બધા મંદિરોને અમે જઈશું, દર્શન કરીશું, નગર ભ્રમણ થશે. અને અમારો એક જ હેતુ છે ભવ્ય અહિંસા યાત્રાની, કે ભગવાન મહાવીરનું જે સંદેશ છે જીઓ ઓર જીને દો, અહિંસા પરમો ધર્મ, એનો અમે ફેલાવ કરીએ અને જન જનથી અમારો જે સંદેશ છે ભગવાન મહાવીરનો એ પહોંચાડીએ. કેમ કે સાહેબ તમને ખબર પડી હશે કે ઈરાન અને બે દેશ વચ્ચે યુદ્ધ થવાના ચાન્સીસ વધારે છે. તો અહિંસા અને જૈન ધર્મ એક જ માત્ર એવો ધર્મ છે કે જે શાંતિના પ્રતીક બનીને શાંતિ રૂપે વાતચીતથી સોલ્વ કરશે આ ઇસ્યુને, અને કોઈ પણ વોર ના થાય એ અમારી રિક્વેસ્ટ છે. એ સંદર્ભમાં લઈને ભવ્ય અહિંસા યાત્રાનું અમે જે આયોજન કર્યું છે છેલ્લા 10 વર્ષોથી અમે કરતા આવ્યા છીએ. અને આ રીતે બધા મંદિરો, પૂર્વ વિસ્તારના બધા મંદિરોને જોડે લઈને અમે એક મંચ પર લાવ્યા છે. જેમ અમારું બેનર જો અમે જોઈશું દિગંબર જૈન સમાજ એક મંચ એટલે બધા મંદિરોને જોડે એક મંચ પર લાવ્યું, મિટિંગો કરી પર્સનલ કે આપણે જોડાઈએ, એક સાથે ભગવાનનું જન્મ મનાવીએ, જેનાથી એક એવો સંદેશ જાય આખા જૈન સમાજની અંદર, અન્ય સમાજની અંદર, સરકાર પર, ગુજરાત સરકાર સામે એક એવો સંદેશ જાય, ભારત એવો સંદેશ જાય કે જૈન બધા એક જ છે અને જૈન પર કોઈ પણ આપત્તિ આવે તો એ લોકો ખરીખમ છે કે સામે એ લોકો ઊભા રહી શકે છે. અને અમે જૈન સમાજ રીતે મારું એક જ આપ સૌને રિક્વેસ્ટ છે કે આપ અહિંસા યાત્રામાં જોડાઓ, બધા જૈન અજૈન બધા જાતિઓ જોડાય, જેનાથી એક એવો મેસેજ જાય કે જૈન સમાજ ખાલી જૈન માટે નથી, એ અન્ય સમાજો માટે પણ છે અને અહિંસાના માધ્યમથી શાંતિનું પ્રતીક બનશે, જેનાથી દેશને પણ આ શાંતિરૂપે એક જ એવો ફાયદો થશે, જેનાથી અમે ભવ્ય ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણ મનાવી શકીએ છીએ. આપ સૌને હાર્દિક આમંત્રણ છે અને એક કાઇન્ડ રિક્વેસ્ટ છે ગવર્મેન્ટથી અમારે કે 21 તારીખે બધા કતલખાના બંધ હોય એવી મારી વિનમ્ર રિક્વેસ્ટ છે કે જેનાથી કોઈ પણ જીવદયા અને હિંસા ન થાય, કેમ કે અમે અહિંસાના પ્રતીક છે, ભગવાન મહાવીરના અનુયાયી છે. એટલે રિક્વેસ્ટ છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ભારત સરકારને વિનંતી છે કે પ્લીઝ 21/4 સન્ડે એટલીસ્ટ એક દિવસ માટે બધા કતલખાના બંધ હોય અને એવી તમે પરમિશન આપો કે બંધ રહી શકે, એવી મારી વિનમ્ર વિનંતી છે. આપ સર્વે પધારતું 21/4 ભવ્ય અહિંસા યાત્રામાં. જય હિન્દ. ઓકે, થેન્ક યુ સર. નમસ્તે સાહેબ, આ શુભ પ્રસંગે આપ મેસેજ આપશો. અમારો મેસેજ આ અહિંસા યાત્રા દ્વારા સમાજ અને યુવા મંડળોને અમારો એવો મેસેજ છે કે આ અહિંસા યાત્રા દ્વારા એવો મેસેજ જાય કે દરેક યુવાનોને એક આગળ પ્રેરણા મળે, સમાજની અંદર એકબીજાના સંસ્કાર ધર્મ પ્રતિ થાય અને આવનારી પેઢીને આપણો જે વિશ્વ ધર્મ છે, જે જૈન ધર્મ છે, એ ધર્મને ઓળખે, સમજે અને એ રાહ પર ચાલે. ભગવાન મહાવીરનો જે આ સંદેશ હતો જીઓ ઓર જીને દો, એને ધ્યાનમાં રાખીને જન સુધી આ સંદેશ પહોંચે કે જીઓ અને જીને દોની એક પરિક્રમા ચાલે અને આપણા યુવાઓ જે આજે આગળ વધીને ધર્મને પ્રત્યે લાગણી રાખે, અને એવો અમારો આશીર્વાદ છે કે યુવાઓ આગળ આવે અને ધર્મને આગળ અપનાવે અને એક સંસ્કાર સારા મળે, એ ભાવના હેતુથી અમે. થેન્ક યુ વેરી મચ સર.